આશાના કિરણો, આંખોમાં આશાના કિરણો લઈને એ નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. શિવાની, ચલો ને જમી લઈએ. અહીંયા નહીં, ત્યાં ગામના લોકો સાથે બેસીને. તું જો આ વાત પહેલા જ સમજી ગયો હોત તો આ કામ વર્ષો પહેલા જ થઈ ગયું હોત. શું જુએ છે? એ જ કે એક બુદ્ધિશાળી સુંદર છોકરી એક ગામડિયાના પ્રેમમાં કેવી રીતે પડી ગઈ? કેમ કે આ ગામડાવાળાનું દિલ એકદમ સાફ છે અને ચહેરો એકદમ ભોળો. જે દિલમાં છે એ ચહેરા પર સાફ દેખાય છે. એટલે જ તારો ચહેરો જોઈને મને તરત ખબર પડી જાય છે કે તું મને કેટલો પ્રેમ કરે છે. રવિ, જી બાપુજી. શિવાની ક્યાં છે? અને આ 2 દિવસથી કામ કેમ બંધ પડ્યું છે? બાપુજી એ બીમાર છે તો કામ બંધ છે. મૂર્ખ બનાવે છે એ પણ તારા બાપને. રામ રામ મોટા ભાઈ. હરિઓમ. આવો મનહર, શું કામ પડ્યું? વાત એમ હતી સરકાર, તમે જ કહી દો ને વાત શું હતી? હા મોટા ભાઈ, ગંગા ભાભી અને શ્વેતા નથી દેખાતા? કંઈક કામસર બહાર ગયા છે. અચ્છા, અરે પેલા શિવાનીજી પણ નથી દેખાઈ રહ્યા. તમે એવું પૂછશો એવું માનીને મેં પૂછી લીધું. લો, આવી ગયા શિવાનીજી. 1 મિનિટ દીકરી, મારી વાત તો સાંભળી લે. બોલો. જો દીકરી, હું માનું છું કે જે થયું એ સારું નથી થયું, એટલે જ આના કાન પકડીને એને ખેંચીને અહીંયા લાવ્યો છું તારી માફી માંગવા. રવિ, ઊભો શું છે? માફી માંગ. માફ કરી દે મને, મારી ભૂલ થઈ ગઈ. रंग बदलते प्राणी देखे, पेड़ खेत खलियान, उससे भी जल्दी रंग बदलता ये मनुष्य महान. વાહ 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 વાહ, શું વાત કરી રહ્યા છો? આંખો ખુલી ગઈ મારી ભાઈ, વાહ. હું તો કહું છું, નાના સરકાર, તમે આમની માફી માંગો. માફી શું, આમને પગ પકડીને માફી માંગો જી. જો દીકરી, જો તે આને માફ કરી દીધો હોય તો તું કાલથી કામે આવી જા. અરે હું તો કહું છું, કાલથી કેમ, આજથી જ આવી જા. આ નાદાનની ભૂલની સજા ગામવાળાઓને કેમ મળે? આખરે એમાં ગામવાળાઓની શું ભૂલ છે? દીકરી, આ નાલાયકને લીધે એ લોકો પાણી વિના શું કામ રહે? ઠીક છે, હું કાલથી આવી જઈશ. વાહ, ચતુર્ભુજ વિશ્વેશ્વર કહે છે કે હવે આવશે મજા. મજા આવશે જ નહીં, આવશે જ નહીં મજા. જઈએ હવે. જી જી, ચલો ચલો. રામ રામ. हरिओम. બાપુજી, તમારું માન પણ રહી જશે અને વિરલભાઈના સોગાન પણ. પછી તમે જ્યાં ઈચ્છો ત્યાં મારા લગ્ન કરાવી દેજો.
ખબર છે બાપુજી, તમે બહારથી નારિયેળની જેમ કઠણ અને અંદરથી નરમ છો બાપુજી. કહું છું આ લો પાણી. કુંદન નથી તો ઘર સૂનું સૂનું લાગે છે નહીં? હા, એ તો છે જ. બહુ સૂનું સૂનું લાગે છે. માં, જો એટલી જ યાદ આવે છે ને તો ચાલો કુંદનને મળવા જઈએ. હા, હા, કુંદનને તો મળી પણ શકીએ છીએ, પણ રત્નાને? બેટા, હા બાપુજી. બેટા, ઘણા દિવસોથી તેને કંઈક કહેવાની કોશિશ કરી રહ્યો હતો, કહી નહોતો શકતો. કહો ને. આજે જ્યારે સવારે મંદિર ગયો તો નક્કી કર્યું કે આજે કહી જ દઉં. હા હા, કહો બાપુજી. બેટા, બેટા, મને માફ કરી દે. રત્નાની વાતમાં. આ તમે શું કહો છો બાપુજી? આવું આ તમે શું બોલો છો? હા બેટા, મને માફ કરી દે. ના ના બાપુજી, હા કુંદન સાચું જ કહેતી હતી. તમે છે ને બાપુજી એકદમ નારિયેળ જેવા છો. ઉપરથી એકદમ કઠણ અને અંદરથી એકદમ નરમ છે મારા બાપુજી. બેટા, ગામમાં જ્યારે જોઉં છું લાગે છે કે સારું કર્યું તે ગામમાં રોકાઈને. એ તો મારી જ ભૂલ થઈ ગઈ હતી કે મનહરના દીકરા સાથે તારી સરખામણી કરતો હતો. પણ તું તો એનાથી વધારે હોશિયાર છે. વીરુ બેટા, અમે ખૂબ નસીબદાર છીએ કે અમને તારા જેવો દીકરો મળ્યો. દરેક મા બાપનું સપનું હશે કે તારા જેવો દીકરો પામે. મને નથી ખબર શું મા બાપ ગમે એટલો ઠપકો આપે પણ એમના દરેક ઠપકામાં પ્રેમ છુપાયેલો હોય છે. અને એ પ્રેમ પણ એવો કે જેની તોલે દુનિયાની કોઈ ચીજ નથી આવી શકતી. હું જાણું છું માં, હું જાણું છું બાપુજી, તમે તો હંમેશા મારું ભલું જ ઈચ્છ્યું છે ને. પણ બાપુજી, ખરેખર માફી તો મારે માંગવી જોઈએ. હું તમારું સપનું પૂરું ના કરી શક્યો, કેમ કે તમે તો જાણો જ છો ને કે મેં મારો આ જન્મ આ ગામને નામ કરી દીધો છે. અમને તારા પર ગર્વ છે બેટા. વીરુ બેટા, હમા, બેટા, આ જન્મમાં અમારા માટે એક કામ કરી લે. શું કહો છો માં? તું લગ્ન કરી લે બેટા. માં, પહેલા હું આખા ગામમાં ખુશીઓ લાવી દઉં, પછી મારી પોતાની જિંદગીમાં ખુશીઓ લાવીશ. લગ્ન કરીશ કરીશ પણ
ચંદા દીકરી, શું થયું? કેમ રડે છે? એ ચંદા, મંગા કાકાએ ફરી કંઈ કહ્યું કે શું? અરે ચંદા, હવે તો અમને ખબર છે કે મંગા કાકાને કઈ રીતે મનાવવાના છે. તું કહી દે. વિરલભાઈ, હા? હું તમને જ શોધતી હતી. વાહ 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 વાહ, આનો મતલબ કંઈક તો છે. ફરી મંગા કાકાને સમજાવવાનો સમય આવી ગયો છે. પણ બેટા, આ કામ હું નહીં કરું. ચૂપ બેસ. દેખાતું નથી? ચંદા રડે છે. શું થયું? પિતાજીને શું થયું? એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. અરે ક્યાં જતા રહ્યા? અરે ક્યાં જતા રહ્યા છે? અરે વિરલ, આ જેકે કાકા અને પકો ક્યાં જતા રહ્યા છે? કેટલા દિવસથી દેખાઈ નથી રહ્યા યાર. નહીં દેખાય. કેમ? અરે પૂછ જ નહીં, વાત ના પૂછ. એ લોકો શું કરી રહ્યા છે? અરે આવી ગયા મારા ઈદના ચાંદ, મારા જીગરના ટુકડા. અરે જેકે કાકા, અરે ક્યાં હતા તમે બંને આટલા દિવસ સુધી? અરે કહીશ દોસ્ત, સમય આવે બધું જ કહીશ. ઇટ ઇઝ સરપ્રાઈઝ ફોર યુ. શું કીધું તમે? ઇટ ઇઝ સરપ્રાઈઝ ફોર યુ. તું અંગ્રેજી બોલ્યો? અરે પકિયા, તું અંગ્રેજી બોલ્યો? શું વાત છે? હું બહુ ખુશ થઈ ગયો. અરે આગળ જો, આ પકો કેટલા ચમત્કાર દેખાડે છે. હા, અરે આ બધું જેકે કાકાના કારણે. હું તો શીખવાડવા માટે તૈયાર છું. શીખવા વાળાનો ધગસ જોઈએ. અરે પકા, મેં સાંભળ્યું છે કે તું અને આ જેકે કાકા આ મફા માટે કંઈક બનાવી રહ્યા છો. શું બનાવો છો? અરે યાર, એ તો સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ? શું સરપ્રાઈઝ છે? વાહ બચ્ચું, બચ્ચુની સામે હોશિયારી. પણ એક વાત કહું, હું બહુ ખુશ છું યાર, બહુ જ. વિરલ, તું સાચું કહેતો તો યાર. જો તમે સંકલ્પ કરો તો કશું પણ અશક્ય નથી. કશું પણ. બસ એને પૂરું કરવાની ધગશ જોઈએ, દિલમાં ધગશ જોઈએ, ધગશ. એ પક્કામાં છે, વિરલમાં છે, તારામાં પણ છે. આજે ગામમાં જે કંઈ થઈ રહ્યું છે, તમારા બધાના સંકલ્પને કારણે થઈ રહ્યું છે. જેકે કાકા, તમારા જ કારણે તો હું આ ગામમાં છું. તમારું પણ એટલું જ યોગદાન છે જે અમારા બધાનું છે. આ તમારો જ તો અનુભવ છે જે અમને કામ આવી રહ્યો છે. અરે આ તો ફિલ્મના સીન જેવું થઈ ગયું. ચાલો આ વાત પર બધાને એક જાદુની ચપટી આપી દઈએ. અરે નહીં, મને નહીં. તમને નહીં. અરે વિરલ, એ તને. ના, રહેવા દે. હા, બેસી જા. અચ્છા. ચૂપચાપ બેસી જા. છોડો ચલ આવી જાવ. અરે પકિયા. બસ. અરે વિરલ, આ જિદ્દી જ હારો. હા. મજા આવી ગઈ. અરે તું પણ છે ને ફાલતુના મેસેજીસમાં ટાઈમ વેસ્ટ કરે છે. છે ને બધા એને એકદમ કોમેડી. comedy. હા, ચંદા દીકરી, શું થયું? કેમ રડે છે? એ ચંદા, મંગા કાકાએ ફરી કંઈ કહ્યું કે શું? અરે ચંદા, હવે તો અમને ખબર છે કે મંગા કાકાને કઈ રીતે મનાવવાના છે. તું કહી દે. વિરલભાઈ, હા? હું તમને જ શોધતી હતી. વાહ 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 વાહ, આનો મતલબ કંઈક તો છે. ફરી મંગા કાકાને સમજાવવાનો સમય આવી ગયો છે. પણ બેટા, આ કામ હું નહીં કરું. ચૂપ બેસ. દેખાતું નથી? ચંદા રડે છે. શું થયું? પિતાજીને શું થયું? પિતાજીને કેન્સર છે. હવે તમે જ કહો, શું આવું મોત હોય છે? આજે જુઓ,
નાનાથી લઈને મોટાને બધાને આ ગંદી લત લાગી ગઈ છે. તમાકુ વગર કોઈને ચાલતું નથી. બીડી, સિગરેટ, પાન, ગુટકા, તમાકુ અને ન જાણે કેટલા ઝેર આખો દિવસ તમે પોતાના શરીરમાં ઠાલવતા જાઓ છો. અને આનું પરિણામ શું હોય છે? માત્ર એક, કેન્સર. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. ચિંતા ના કર મંગા, ઠીક થઈ જશે બધું. ચાંદા દીકરી, આનો ઈલાજ છે. તારા બાપુજી એકદમ ઠીક થઈ જશે. પણ પિતાજીને કઈ થશે તો નહીં ને? આમ તો મંગા કાકાએ કોઈની સાથે ખોટું નથી કર્યું, તો ભગવાન પણ એમની સાથે ખોટું નહીં કરે. અરે ચિંતા ના કરશો, ચિંતા ના કરશો. શહેર જઈશું અને ઈલાજ કરાવીશું. બધું ઠીક થઈ જશે. કેટલાઓનો ઈલાજ કરાવશો? કેટલાનો ઈલાજ મતલબ? હજી તો ખાલી મંગો, કોઈ બીજાને પણ આ બીમારી થઈ છે? થઈ નથી, પણ થઈ શકે છે બાપુજી. હમણાં તો આપણે મંગા કાકાને હોસ્પિટલ લઈ જઈશું, એમનો ઈલાજ કરાવીશું, પણ એનાથી આ સમસ્યાનો નિકાલ નથી થતો. આપણે તો આ સમસ્યાને જડમૂળથી કાઢવી પડશે. આ તમાકુને ગામમાંથી નાબૂદ કરવી પડશે. ત્યારે જઈને બાપુજી, ત્યારે જઈને આ સમસ્યાનો અંત થશે. આપ સૌને અહીંયા તાત્કાલિક બોલાવ્યા એ માટે હું માફી માંગુ છું. પણ વાત જ કંઈક એવી છે. હમણાં થોડી વાર પહેલા જ અમને ખબર પડી છે કે મંગા કાકાને કેન્સર છે. આપણા મંગા કાકાને કેન્સર છે. અને આ કેન્સર થવાનું કારણ છે એમની એક ખરાબ લત. એ આદત છે તમાકુ ખાવાની આદત. હવે તમે જ કહો, શું આવું મોત હોય છે? આજે જુઓ, નાનાથી લઈને મોટાને બધાને આ ગંદી લત લાગી ગઈ છે. તમાકુ વગર કોઈને ચાલતું નથી. બીડી, સિગરેટ, પાન, ગુટકા, તમાકુ અને ન જાણે કેટલા ઝેર આખો દિવસ તમે પોતાના શરીરમાં ઠાલવતા જાઓ છો. અને આનું પરિણામ શું હોય છે? માત્ર એક, કેન્સર. શું તમે ઈચ્છો છો કે આપણી આવનારી પેઢી નાની ઉંમરે જ ખતમ થઈ જાય? નથી ઈચ્છતા ને? શું તમે ઈચ્છો છો કે બાપ પહેલા દીકરો મરી જાય? એક બેન રાખડી બાંધવા માટે એક હાથ માંગતી હોય ને હાથ જ ના હોય? શું તમે ચાહો છો કે માં પોતાના દીકરાના માથે હાથ ફેરવવા માંગતી હોય અને એ માથું જ ના હોય? જો તમે આવું નથી ઈચ્છતા તો આજે અત્યારે જ જાઓ પોતાના ગામમાં, પોતાની દુકાનમાં, પોતાના ઘરમાં અને તમારા ખિસ્સામાં હાથ નાખીને જે પણ તમાકુવાળી વસ્તુ હોય એ લાવીને અહીંયા મૂકો. આજે આપણે સૌ ગામવાસીઓ તમાકુનો બહિષ્કાર કરશું. જેમ ગાંધીજીએ વિદેશી કપડાની હોળી કરી હતી, તેમજ આપણે આજે તમાકુની હોળી કરીશું અને આપણી જિંદગીમાંથી હંમેશા હંમેશા માટે આ તમાકુને કાઢી નાખશું. તો ભાઈઓ, બહેનો, માતાઓ, જાઓ અને લઈ આવો તમાકુ.
અગ્નિને સાક્ષી માનીને અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે આ ગામમાં તમાકુ કે કોઈ પણ નશીલો પદાર્થ આજ પછી કોઈ પણ બાળક કે વડીલ ન ખાશે ન લાવશે. અને અમે આ પ્રતિજ્ઞાનો છેલ્લા શ્વાસ સુધી પાલન કરશું. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે.